मणिपुर के कई हिस्सों में बीते तकरीबन 1.5 साल से हिंसा भड़क रही है। वडोदरा की महाराजा सयाजीराव यूनिवर्सिटी में कई मणिपुरी छात्र अभ्यास करते हैं। तब इन मणिपुरी छात्रों को अपने परिजनों की चिंता सता रही है, जिसके मद्देनज़र आज इंडियन यूथ कांग्रेस के साथ मिलकर इन मणिपुरी छात्रों ने मणिपुर में हो रही हिंसा के मद्देनज़र मौन विरोध प्रदर्शन किया। दरअसल होम साइंस फैकल्टी के बाहर हाथ में कैंडल और बड़ा सा बैनर लिए मौन व्रत रखकर इन छात्रों ने इंडियन यूथ कांग्रेस के साथ इस मामले में विरोध जताया। इसी के साथ यूथ कांग्रेस के साथ मिलकर मणिपुर के छात्रों ने इन हिंसा में जान गंवा देने वाले मृतकों को श्रद्धांजलि भी अर्पित की और वहीं नारेबाजी करते हुए इस मामले में सरकार कुछ सख्त कदम उठाए, ऐसी मांग भी इन छात्रों ने साझा की। आ कार्यक्रमનો ઉદ્દેશ્ય તો મણિપુર રાજ્યમાં શાંતિ સ્થાપિત કરવા માટે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને અનુરોધ કરવાનો કે તમે મણિપુર જાઓ અને ત્યાંની સમસ્યાનું નિરાકરણ લાવો। છેલ્લા મઈ 2023 થી મણિપુર રાજ્ય સળગી રહ્યું છે। હજારો લોકો પોતાના જીવ જોખમમાં મૂકી ચૂક્યા છે। 60,000 થી પણ વધુ લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે। किंतु देश के प्रधानमंत्री जी के पास ये समय नहीं है कि वे मणिपुर जाए। प्रधानमंत्री रशिया जाते हैं, प्रधानमंत्री अमेरिका जाते हैं, प्रधानमंत्री डोनाल्ड ट्रंप को मिलते हैं, लेकिन प्रधानमंत्री मणिपुर नहीं जाते। इसी का खामियाजा मणिपुर राज्य भुगत रहा है। मणिपुर की अर्थव्यवस्था जीएसटी कलेक्शन 19% कम हुआ, रिटेल इन्फ्लेशन 8% तक पहुंच गया है, लेकिन मोदी जी ने चुप्पी साधी है। मोदी जी बड़ौदा में आके कार्यक्रम करते हैं, मणिपुर नहीं जाएंगे। मणिपुर हमारे देश का अभिन्न अंग है और हमें उनकी रक्षा करनी चाहिए। એટલા માટે અમે લોકોએ આ કાર્યક્રમ કર્યો કે મણિપુરમાં શાંતિ સ્થાપિત થાય। જે હજારો લોકોએ પોતાના જીવ જોખમમાં મૂકીને એના જીવ ગુમાવ્યા છે, એમના આત્માને શાંતિ મળે। મણિપુર આપણા દેશનું રાજ્ય છે। સંવિધાનિક દરજ્જો હોવા છતાં પણ દેશના પ્રધાનમંત્રી મણિપુર નહીં જતા રહ્યા। એનું કારણ છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર વાયોલેન્સના સાથે ઊભી છે, જે અમે કદાપી સમર્થન નહીં કરીએ। निर्मला सीतारमण देशनी वित्त मंत्री है, लेकिन समय नहीं कि मणिपुर ऊपर आर्थिक बैठक करे। तो एटला माटे अमे लोकोए मणिपुरना विद्यार्थीओ जोड़े आ कार्यक्रम कर्यो। मांग करी कि प्रधानमंत्री शुड विजिट द स्टेट ऑफ मणिपुर અને આ લોકોએ અમારો સાથ આપ્યો। જે રીતે મણિપુરમાં છેલ્લા 1.5-2 વર્ષથી જે હિંસા ચાલી રહી છે તેના માટે અમે આજે આપણા હોસ્ટેલની બહાર એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે, કારણ કે મણિપુરમાં છેલ્લા ઘણા સમયથી ઘણા બધા લોકોનું મૃત્યુ થયું છે। આજના પેપરમાં પણ અમે વાંચ્યું છે કે મણિપુરમાં એક નાના વિદ્યાર્થીને પોલીસની ગોળી વાગી, જેના કારણે તેનું મૃત્યુ થઈ ગયું અને પૂરા રાજ્યમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે। માટે અહીંયા એમએસ યુનિવર્સિટીમાં પણ જે મણિપુરના વિદ્યાર્થીઓ રહે છે તેમના રાજ્યમાં જે હિંસા ચાલી રહી છે તેનાથી તે લોકો ખૂબ ચિંતિત છે, ખૂબ પરેશાન છે, જેના માટે આજે અમે મણિપુરના વિદ્યાર્થીઓને સાથે રાખીને હોસ્ટેલના ગેટની બહાર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે। અને અમે કેન્દ્ર સરકારને કહેવા માંગીએ છીએ કે મણિપુર આપણા દેશનો જ એક ભાગ છે। તો અમે આ સરકાર એવું માની બેઠી છે કે મણિપુર આપણા દેશનો ભાગ નથી, તો અમે કહેવા માંગીશું કે મણિપુર એ આપણા દેશનો જ એક ભાગ છે। જો તમે ભૂલી ગયા હોય, તમે દેશના બધા જ રાજ્યોમાં જાઓ છો તો મણિપુરમાં પણ જાઓ, મણિપુરના લોકોની સમસ્યાઓ સાંભળો, તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવો। મણિપુરની અંદર બે કોમની વચ્ચે જે ચાલી રહ્યો છે જે ઝઘડો, તે ખૂબ મોટા પાયે થઈ ગયો છે અને પૂરા રાજ્યોમાં ફેલાઈ ગયો છે। માટે આનામાં કેન્દ્ર સરકારે આગળ આવીને કોઈ સકારાત્મક પગલાં લેવા જોઈએ, જેથી કરીને આ हिंसा अंत आवे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।